ગાઈડ્સ, આજે એવી 8 વાયરલ ન્યૂઝ છે કે જેમાં ટેલિગ્રામ બેન થવાની ચર્ચાથી લઈને લાઈવ પ્રોટેસ્ટમાં પડેલા લાફા, એક રાતમાં 60 લાખ ફોલોઅર્સ અને એક એવો સ્કેમ જેમાં 50,000 ઉડી ગયા. પણ સૌથી શોકિંગ ન્યૂઝ છેલ્લે છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. તો વિડિયો આખો જોવાનું ભૂલતા નહીં. નમસ્તે મિત્રો, મારું નામ વિકી છે અને તમે જોઈ રહ્યા છો ગુરુ એસબી અપડેટ ચેનલ. સૌથી પહેલા વાત કરીએ ફીફા વર્લ્ડ કપમાં કેપ વર્દી નામના એક બહુ જ નાનકડા દેશના 40 વર્ષના ગોલકીપરે સ્પેન જેવી જાયન્ટ ટીમ સામે એવો કડક ગોલ રાખ્યો કે મેચ ડ્રો થઈ ગઈ. મેચ પહેલા એમના ઇન્સ્ટાગ્રામ પર માત્ર 50,000 ફોલોઅર્સ હતા અને મેચ ખતમ થતાં જ લિટરલી 6 મિલિયન 60 લાખ ફોલોઅર્સ થઈ ગયા. ફૂટબોલ ક્રેઝ વચ્ચે એક ઇન્ડિયન યુટ્યુબરે એવો દાવો કર્યો છે જે અત્યારે ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે. એનું કહેવું છે કે બીસીસીઆઈ ઇન્ડિયન ફૂટબોલને એટલે ફંડ નથી કરતું કારણ કે જો ઇન્ડિયામાં ફૂટબોલ હિટ થઈ ગયું ને તો ક્રિકેટનો હાઇપ હંમેશા માટે ખતમ થઈ જશે. એની આ ક્લિપ જુઓ. बीसीसीआई क्यों नहीं पैसा डालता है इंडियन फुटबॉल में? उनको पता है एक बार इंडिया का फुटबॉल राइज अप कर गया ना, खत्म हो जाएगा भाई, क्रिकेट डन हो जाएगा भाई, दैट्स डन इन देयर. इसीलिए कोई ऐसे प्राइवेट ऑर्गेनाइजेशन नहीं चाहती भाई फुटबॉल के लिए. दे डोंट वांट टू हैम्पर दैट व्हाट दे हैव ऑलरेडी एस्टैब्लिश्ड. वो कल्चरल चेंज नहीं वो चाहते. બીજી તરફ રચિતુ અને વંશજ સિંઘ વચ્ચેનો ડખ્ખો હવે પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. રિસેન્ટલી વંશજની એક્સ ગર્લફ્રેન્ડ પૂજાએ જે એક્સપોઝ વિડીયો મૂક્યો તેના પર રચિતુએ પોતાની લાઈવ સ્ટ્રીમમાં વંશજને બહુ ગંદી રીતે ટ્રોલ કર્યો. બસ વંશજે આ જોયું અને એ લિટરલી ભડકી ગયો. બંને લાઈવ સ્ટ્રીમમાં વિડીયો કોલ પર આવ્યા અને એકબીજાને એટલી ગાલો દીધી છે ને કે હું અહીં સેન્સર વગર બતાવી પણ નહીં શકું. આ નાનકડી ક્લિપ જુઓ. बच्चे तेरी मार तेरे जैसा निकलेगा. ले 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 ये मेरे पे, ये मेरे पे, ये मारेगा मारी के, ये मारेगा मारी के. जहां से निकला है ना ये वहीं जाएगा वापस. सुन चुप के, जहां से निकला है ना वहीं जाएगा डायरेक्ट. पहले तो जाएगा बोतली के चूत के कानो मत कर. अभी दिल्ली आऊंगा, अगर नहीं आया ना तेरी ऐसी मां तुम्हारी के, ऐसी मां तेरी मारी के. ये देखो इस देखो तेरी तुम नहीं है. ओ मैं तो लड़ता हूं, मैं तो बस वंशज भाई के लड़ता हूं. બીજી તરફ ઇટાલીના પ્રાઇમ મિનિસ્ટર જોર્જિયા મેલોનીએ ઓફિશિયલી બાકીના ગ્લોબલ લીડર્સ સામે હસતા હસતા એડમિટ કર્યું છે કે હું અને પીએમ મોદી ઇન્સ્ટાગ્રામ પર મોસ્ટ ફેમસ કપલ છીએ. ભાઈ, સોશિયલ મીડિયા પર મેલોડી હેશટેગનો ક્રેઝ નેક્સ્ટ લેવલ પર છે. સમય રૈના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સિઝન 2 ઓટીટી પર. સમય રૈનાએ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી જેમાં એને પૂછ્યું નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમ, અને મેજોરિટી લોકોએ નેટફ્લિક્સ સિલેક્ટ કર્યું છે. હવે મોટો સસ્પેન્સ એ છે કે શું ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સિઝન 2 હવે યુટ્યુબને બદલે ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ રહ્યું છે? તમને શું લાગે છે? કોમેન્ટમાં જણાવો. એક બહુ જ સેડ ન્યૂઝ સામે આવ્યા છે. છાવા મૂવી અને કુમકુમ ભાગ્ય ફેમ એક્ટ્રેસ સંમિતા ઉગલે નાલાસોપારામાં પોતાના ઘરે સાડીથી ફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. ઘરની અંદરથી કોઈ સુસાઇડ નોટ નથી મળી. પોલીસ અત્યારે કારણની તપાસ કરી રહી છે. મે હર સોલ રેસ્ટ ઇન પીસ. લાઈવ પ્રોટેસ્ટમાં અભિજીત દીપકેને પડ્યા લાફા. કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે અત્યારે જયપુરમાં પ્રોટેસ્ટ કરી રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક અજાણ્યો માણસ આવ્યો અને લિટરલી અભિજીતને થાપડો પર થાપડો ચોડી દીધી. આના પર રિએક્ટ કરતા અભિજીતે કહ્યું, આ અમને ડરાવવાની ટેક્ટિક્સ છે, પણ અમે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી પ્રોટેસ્ટ ચાલુ રાખીશું. बात करना चाहता हूँ जो आज घटना हुई. तो देखिए ये सारी ना टैक्टिक्स है, सारे ना तरीके हैं हम लोगों को डराने के, धमकाने के और मुद्दे से भटकाने के. तो हमें कहीं से भी मुद्दे से नहीं भटकना है. हमारा एक ही मुद्दा है कि धर्मेंद्र प्रधान को रिजाइन करना पड़ेगा. तो आप एक बार नहीं 10 बार हमले करवाइए, एक नहीं 10 थप्पड़ मारिए, लेकिन फिर भी हम बोलते रहेंगे कि धर्मेंद्र प्रधान आपको तो रिजाइन करना ही पड़ेगा. तो कोई भी डिस्ट्रैक्ट नहीं होइए, अपने मुद्दे पर टिके रहिए. हमारा मुद्दा है धर्मेंद्र प्रधान शुड रिजाइन एंड नो बडी वो चाहे कितने भी हाथ उठा ले, हम अपनी तरफ से हाथ नहीं उठाएंगे. हमारी मूवमेंट पीसफुल है और हम इस मूवमेंट को पीस एंड लव के साथ ही आगे बढ़ाएंगे. एंड टू द हेटर्स आई वांट टू से गेट. ગવર્મેન્ટે અચાનક ટેલિગ્રામ કેમ બેન કરવું પડ્યું? હવે અહીંથી આપણી કડીઓ જોડાશે ભાઈ. ગવર્મેન્ટે નીટ સિક્યોરિટી કન્સર્ન્સના લીધે 22 જૂન સુધી ટેલિગ્રામ પર બેન લગાવી દીધો છે. એમને ડર છે કે પેપર્સ લીક થઈ રહ્યા છે અને આ લીક કરનારી ગેંગ ઓનલાઈન બહુ એક્ટિવ છે. પણ શો ખાલી પેપર લીક જા કારણ છે કે પછી કોઈ ડિજિટલ ફ્રોડ? સાંભળો આગળ. એક્ટર રવિ કિશને ખુલાસો કર્યો છે કે એમની 2013ની ભોજપુરી મૂવી ધુરંધરના પ્રોડ્યુસર્સ અત્યારે ઘેર બેઠા કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. લોકો યુટ્યુબ પર સર્ચ કરે છે અને ભૂલથી રવિ કિશનની જૂની ભોજપુરી મૂવી પ્લે થઈ જાય છે, જેનાથી વ્યૂઝ કરોડોમાં જઈ રહ્યા છે અને કોઈક બેકગ્રાઉન્ડમાં ગેમ રમી રહ્યો છે. યુપીના ફોર્મર બીજેપી એમએલએ વિક્રમ સિંઘની દીકરી
યશસ્વિની રાજે સિંહે ઇન્સ્ટાગ્રામ પર ફેવરેટ ડિશ પૂછવા પર બીફ ગ્લાસ નૂડલ્સનો ફોટો મૂક્યો. બસ ટ્રોલ્સે પકડી લીધી કે પિતા ગૌરક્ષક છે અને દીકરીની ફેવરેટ ડિશ બીફ છે. ફેમસ કોમેડિયન વીર દાસે ઝેપ્ટો પરથી 50,000ની એપલ વોચ સિરીઝ 11 ઓર્ડર કરી, પણ અંદરથી નીકળી ચાઇનાની સસ્તી ડુપ્લિકેટ ઘડિયાળ. ઓરિજિનલ ઘડિયાળો ક્યાં ગાયબ થઈ ગઈ? We needed an Apple Watch for a shoot, so we got it off Zepto. They charged us $50,000 for a Series 11 or whatever. This shows up. It's just like one dirty Apple Watch kind of this thing. It's not sealed. I open it up and no logo. Here it says Series 9. All of a sudden, the watch says Watch Series, smartwatch made in China, designed by Watch in China. Am I wrong? Do all Apple Watches look this tacky? વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.